આહિર પાતળિયા હનુમાનજી સેવા ટ્રસ્ટ પાતળિયા હનુમાનજી મહારાજ મંદિરના સેવક આપને જણાવતા આનંદ થાય છે કે પાતળિયા હનુમાનજી મંદિર તારીખ 15 ઓગસ્ટ 2026થી સંપૂર્ણપણે ડિજિટલ થવા જઈ રહ્યું છે। સંપૂર્ણપણે ડિજિટલ એટલે મંદિરની તમામ સેવાઓ, મંદિરમાં થતો તમામ દાન, મંદિરમાં થતી તમામ એક્ટિવિટીઓ સંપૂર્ણપણે એક એપમાં આવરી લેવામાં આવી છે। એપ્લિકેશન દ્વારા, વેબસાઇટ દ્વારા આપણે સંપૂર્ણ સેવાઓ સીધા મંદિરથી ભક્તો સુધી જોડાય એવું એપ બનાવ્યું છે। એ એપનું લોન્ચિંગ તારીખ 15 ઓગસ્ટ 2026ના દિવસે, શનિવારના દિવસે સાંજે 5 વાગે કરવા જઈ રહ્યા છે તથા 15 ઓગસ્ટ 2026ના દિવસે સાંજે 7:30 કલાકે 1008 દીવાઓની મહાઆરતી દાદાની કરવા જઈ રહ્યા છે। એની સાથે દેશભક્તિઓના ગીતો તથા દેશભક્તિઓના રંગે રંગાઈ જાય દાદા તથા સાથે ભક્તો એવા કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે। તો સર્વે ભક્તોને મારું શ્રી પાતળિયા હનુમાનજી સેવા ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે। ચાલો આવો, આવા ઐતિહાસિક ક્ષણોની આપણે સાક્ષી બનીએ, દાદાના સાનિધ્યમાં જોડાય। જય સિયારામ। જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। હું એડવોકેટ પારુલ સોની। હવે 15 ઓગસ્ટ કે આપણા દેશનો ખૂબ મોટો દિવસ કે જ્યારે આપણને આઝાદી મળી, તો આ દિવસની એક ભવ્ય ઉજવણી અને એમાં પણ 80મું વર્ષ જે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, તો એનું એક ઐતિહાસિક જેમાં નામ લખાશે એ રીતનું ક્ષણોનું આપણે બધાએ સાક્ષી બનીએ અને દાદાશ્રી પાતળિયા હનુમાનજીનું આપણને આ એક આહ્વાન છે કે આપ સૌ પધારો, આ ભક્તિમય, દેશભક્તિમય કાર્યક્રમમાં જોડાઓ એવી આપ સૌને હાર્દિક આમંત્રણ છે। જય સિયારામ। જય સિયારામ। મારું નામ ભાવનાબેન ઉપાય। આપણે 15મી ઓગસ્ટના દિવસે પાતળિયા હનુમાન દાદાનું આખું મંદિર ડિજિટલ સેવાનું લોન્ચિંગ કરી રહ્યા છીએ। ત્યારે દરેક કહેવાય ને, ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જે સંપૂર્ણપણે ડિજિટલ સેવા થઈ રહી છે। ત્યારે આ લોન્ચિંગની નિમિત્તે આપણે બધા જ 1008 દીવાઓની આરતીનું આયોજન તથા દેશભક્તિ, કારણ કે તે દિવસે આપણે 15મી ઓગસ્ટ છે એટલે દેશભક્તિ ગીતોનું પણ આયોજન અહીંયા રાખેલું છે। તો પાતળિયા સેવા ટ્રસ્ટ દ્વારા દરેક ભક્તોને આમંત્રણ, જાહેર આમંત્રણ છે કે દરેક લોકો આવે અને આમાં જોડાય। જય સિયારામ। હું રઘુભાઈ આહિર પાતળિયા હનુમાનજી સેવા ટ્રસ્ટ પાતળિયા હનુમાનજી મહારાજ મંદિરના સેવક આપને જણાવતા આનંદ થાય છે કે પાતળિયા હનુમાનજી મંદિર તારીખ 15 ઓગસ્ટ 2026થી સંપૂર્ણપણે ડિજિટલ થવા જઈ રહ્યું છે। સંપૂર્ણપણે ડિજિટલ એટલે મંદિરની તમામ સેવાઓ, મંદિરમાં થતો તમામ દાન, મંદિરમાં થતી તમામ એક્ટિવિટીઓ સંપૂર્ણપણે એક એપમાં આવરી લેવામાં આવી છે। એપ્લિકેશન દ્વારા, વેબસાઇટ દ્વારા આપણે સંપૂર્ણ સેવાઓ સીધા મંદિરથી ભક્તો સુધી જોડાય એવું એપ બનાવ્યું છે। એ એપનું લોન્ચિંગ તારીખ 15 ઓગસ્ટ 2026ના દિવસે, શનિવારના દિવસે સાંજે 5 વાગે કરવા જઈ રહ્યા છે તથા 15 ઓગસ્ટ 2026ના દિવસે સાંજે 7:30 કલાકે 1008 દીવાઓની મહાઆરતી દાદાની કરવા જઈ રહ્યા છે। એની સાથે દેશભક્તિઓના ગીતો તથા દેશભક્તિઓના રંગે રંગાઈ જાય દાદા તથા સાથે ભક્તો એવા કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે। તો સર્વે ભક્તોને મારું શ્રી પાતળિયા હનુમાનજી સેવા ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે। ચાલો આવો, આવા ઐતિહાસિક ક્ષણોની આપણે સાક્ષી બનીએ, દાદાના સાનિધ્યમાં જોડાય। જય સિયારામ। જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। હું એડવોકેટ પારુલ સોની। હવે 15 ઓગસ્ટ કે આપણા દેશનો ખૂબ મોટો દિવસ કે જ્યારે આપણને આઝાદી મળી, તો આ દિવસની એક ભવ્ય ઉજવણી અને એમાં પણ 80મું વર્ષ જે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, તો એનું એક ઐતિહાસિક જેમાં નામ લખાશે એ રીતનું ક્ષણોનું આપણે બધાએ સાક્ષી બનીએ અને દાદાશ્રી પાતળિયા હનુમાનજીનું આપણને આ એક આહ્વાન છે કે આપ સૌ પધારો, આ ભક્તિમય, દેશભક્તિમય કાર્યક્રમમાં જોડાઓ એવી આપ સૌને હાર્દિક આમંત્રણ છે। જય સિયારામ। જય સિયારામ। મારું નામ ભાવનાબેન ઉપાય। આપણે 15મી ઓગસ્ટના દિવસે
પાતળિયા હનુમાન દાદા આખે આખું મંદિરનું ડિજિટલ સેવાનું લોન્ચિંગ કરી રહ્યા છીએ ત્યારે દરેક એને કહેવાય ને આપણા ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જે સંપૂર્ણપણે ડિજિટલ સેવા થઈ રહી છે ત્યારે આ લોન્ચિંગની નિમિત્તે આપણે બધા જ 1008 દીવાઓની આરતીનું આયોજન બધા દેશભક્તિ કારણ કે તે દિવસે આપણે 15મી ઓગસ્ટ છે એટલે દેશભક્તિ ગીતોનું પણ આયોજન અહીંયા રાખેલું છે તો પાતળિયા સેવા ટ્રસ્ટ દ્વારા દરેક ભક્તોને આમંત્રણ જાહેર આમંત્રણ છે કે દરેક લોકો આવે અને આમાં જોડાય.